બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો મારા સગન હજી આવી ગયા ને આજ છે ને થોડુંક મોડું થઈ ગયું, 10 વાગવા આવ્યા. ઉઠી મોડી ને અમે આજે હીરામણ કરી લીધું. હીરામણમાં છે ને આજે બપોર ગવાનું શાક કર્યું હતું ને તો રોટલો અડધો પડ્યો તો એક રોટલો ઘડ્યો માએ ને મેં પાત્રા ને વઘાર્યા ને તર્યા. તો પાત્રા હે ને 4-5 જ વૈતા બધા ખવાઈ ગયા. તો પ્રિયલ હાટું બે હતા ને રાખ્યા ને એવા ભાઈવા પાત્રા તે હે ને પાછી અમે ખાવા બેઠા ને તો કાકા ભેગી ખાતી હતી કડકોડ તરેલા. બહુ ભાઈવા ને પાત્રા, કેવા ભાઈવા જો ચીપરી આમ કરી જો એવા ભાઈવા જો. હા પાછી તે જો વટાણે હવે થોડુંક મોડું તો થઈ ગયું. બહુ કામ ઉપાડ લે, કામ બધી બાકી છે કરવાનું ને પ્રિયલ પપ્પા જોયા હે ને અત્યારે આખો સાફ કર્યો. તુલસી પાસે વેલા ને હતા ને ખડ ને કાઢતા હતા. તડકો થઈ ગયો આખો, ગરમી રે મુસ્કટ થઈ ગયો. હાવ પલળી જાય તડકા પડે ને અટાણે હજી તો 9:30 જેવું થયું હે. 9:30 10 જેવું પોણા 10 જોયું તો નથી મેં ઘડિયાળમાં, પણ હાવ તડકો એમાં ખેતરમાં કામ કરતા હોય એટલે તો હાવ પૂરું. ઉકળાટ હવે ભાદરવાનો પ્રિયલ જય શ્રી કૃષ્ણ તો કરી દે. જય શ્રી કૃષ્ણ, કેમ છો? બોલ કેમ છો? બોલ મજામાં. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને હવારના એમ કરવાનું. હા પછી ભેગું હવે ગાય નું ખળ ને બધું વાટી જ લઈએ. તે જો અટાણામાં ઢગલા કરી દીધા ખળ ના. પાછો ઢગલો કર્યો. પછી હવે ખાલી જુવાર વાટવાની હતી, બપોર પછી વાટીએ તો હાલે. કાં પ્રિયલ? અત્યારે પવન નથી આવતો, આમથી પવન આવતો પવન જ નથી. એટલે તો ગરમી થાય બહુ. તડકો લાગે ને એટલે આમ કરે. હા તડકો લાગે, સીધો માથે ટકામાં તડકો લાગે ને લાગે. હવે હુઈ જા, મારે તો તડકો લાગી ગયો. હુંતી 9 વાગે તો ઉઠી, હવે હુઈ જાવ. હુઈ ગઈ. જો હુઈ ગઈ. યે રમ હે દાદી પાસે તો ના હોય તો ના. પપ્પા નાઈ કરી આવે. કાં પ્રિયલ? કરી આવે ને. હા કે તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જો આજ તો પાણીનો વારો કે નથી ને આજ તો કામ વહેલું કરી લીધું છે. હવે બહુ ચાજુ કોઈ છે નહીં કામકાજ ને મને એમ થયું કે આજ છે ને આપણે ગલકાના શાકની આપણે રેસીપી મૂકી દઈએ કે ગલકાનું શાક આપણે કેવી રીતે બનાવીએ. અને આ ગલકા છે ને હવે સેલા છે આજ, એટલે હવે આપણે ઘરના 2 વેલા હતા ને તે કંઈક શાક ખાવા થતું, પણ આ આંગણામાં જતા એટલે ઘોસેરી બહુ હતી ને વેલા ગુથાઈ ગયા હતા. એટલે હવે આપણે કાઢી નાખ્યા વેલા ને આ છેલ્લા જ છે ગલકા. તો આપણે આજે એની ફૂલ રેસીપી મૂકી દઈએ કે અમે કેવી રીતે શાક બનાવીએ અને તમે કઈ રીતે બનાવો છો એ પણ કોમેન્ટમાં કહેજો મને. તો જો આપણે વેલા તા ગલકાને આમ સાઈલે ઉતારી નાખવાની. અને સાઈલ તો જો આમ ઉતરી ગઈ, પણ આને છે ને આ બે બાજુથી તોડવાનું નહીં. પેલા છે ને આને ધોઈ નાખવાનું. હવે આ ગલકા હોય ને એનો આ બધા ચીડ હોય ને નીકળી જાય, એટલે આને પેલા ધોઈ નાખવાનું. આમાં જો આપણા હાથ ચોટે એટલે એ છે ને આ પેલા ધોઈ નાખવાનું, પછી સુધારવાનું. પેલા પાણીમાં તરત કાઢી લેવાનું, પાણીમાંથી ધોઈને, નકર એમાં પાણી સડી જાય. એટલે જેવું એકની સાલ ઉતારીએ ને એવું જ એમાં ધોઈને બીજામાં સુધારા. એટલે દક્ષાને સુધારવા બેહાડી કે તું ધોઈને સુધારવા માંડ. તો જો માવા છાલ ઉતારતા જાય ને હું સુધારતી જાઉં. આજ વહેલું કામ પતી ગયું ને કે હું સુધારવા આવી. કંઈક માં પછી એકલા કરતા હોય. આપણા ઘરના ગલકા હોય એવું શાક મીઠું થાય ને આખાઈ સેય પાછા કોણા અસલના. જો તમે જોયા હશે હા ગલડું હોય ને તો એમાં બી નીકળે, આમાં બી ન નીકળે. બી નીકળે ને તો એ કૂણું હોય. એટલે આપણે ગલકાનું શાક તો બધા ખાય જ છે. ઘણા આમાં છાલ વગર બનાવતા હોય, પણ આપણે છાલ ઉતારીને બનાવીએ
ને મસ્તીનું બને અને રોટલી ભેગું ન ઓછું ભાવે, આપણે તો રોટલા હારે જ ભાવે. મસ્ત મજાનું જાય જે ગલકાનું શાક બનાવવાનું છે તો તમે બન્યા રહેજો અમે કેવી રીતે બનાવીએ. આમાં બધા કોમેન્ટમાં કહેતા હતા કે બા ગમે શાક ને ગમે વસ્તુ બનાવો ને તો કેજો. હમણાં કઈ શાક આપણે મૂક્યા નતા, શાકની રેસીપી નથી મૂકી, તો આજે જો વારો આવી ગયો તો આપણે ગલકાનું શાક બનાવી નાખીએ. હવે પેલા હું સુધારવા માંડું. તો અમારે જો ગલકાનું શાક હોય, તુરિયાનું શાક હોય, ઝુમખડીનું શાક હોય, એવું કઈ વેલાનું શાક હોય ને એ અમારે માં બનાવે ને એકદમ મીઠો થાય ને એનું કારણ શું છે ને એ જ તમને ખબર પડી છે. બનાવતા તો બધાય હોય, હા પણ માં જે રેસીપી મૂકે ને એ બધાને ખાલી કલર જોઈ ને તો જ ખબર એમ થાય કે કેવું બન્યું હોય છે. આપણે ઘણી વાર નથી આજ આ શાક બનાવ્યું, આજ આ શાક બનાવ્યું એમ દેખાડતા હોય, ખાલી રેસીપીમાં ન લીધું હોય ને કોઈ કઈ કે ઓલું શાક તમે કે પાછી રેસીપી બતાવજો. આમ નોર્મલ છે ગલકાનું શાક, પણ એ શાક ને મીઠું કેમ થાય એ બતાવવા હાટું થઈ ને કે અમારા જેવું શાક તમે ખાઈ શકો, એટલે આપણે આજ વિડીયો બધા એની રીતે હવની રીતે છવ બનાવતા હોય, ભાવે એમ. પણ આપણે બનાવીએ ને એમ ક્યારેક બનાવજો, તમને કેવું લાગે. પણ અમારે જેમ બનાવવું હોય ને તો તમારા ઘરમાં 4 જણા આવી છે ને તોય તમારે અડધો કિલો થી ઉપર ગલકા હશે ને તો પૂરા થાય, નકર નહીં થાય. અમારી રીત અપનાવવી હોય ને તો તમારે 1/4 કિલો કે કિલો ગલકા હોય ને તો અહીંયા ઘરમાં શાક થાય. અમારે તો ઘરના હે એટલે વાંધો ના, પણ જઈએ વેચાતા લેવા પડે, મોંઘા હોય ને એ પેલા તા ગલકા ને તુરિયા ને 100 રૂપિયાના તોય આપણે લઈને ખાતા, ખબર ને. તુરિયા એક દી લઈ આવી હતી ને 100 રૂપિયાના કિલો લઈ આવી હતી, તોય કડવા નીકળ્યા, નાખી દીધા પછી. એટલે હું તુરિયા લેતી જ નથી. યા દક્ષાનંદ થાય ને તો ત્યાંથી લઈએ. કઈ હમણાં નતું આપણે ઝુમખડીનું શાક બનાવ્યું તો કહેતા હતા કે આ શાક તમે કેમ બનાવ્યું દેખાડજો. એટલે આજે આપણે ગલકાનું શાક લીધો, કે ગલકા હોય, ઝુમખડી હોય કે તુરિયા હોય, એ બધાની રીત એક જ છે. તો જો આપણા ગલકા સુધારી ને રેડી થઈ ગયા છે. આ સુધારાઈ ગયા. હવે આપણે વઘાર માટે તેલ મૂકી દીધું. તેલ થઈ જાય ને એમાં રાઈ જીરું નાખીએ. આ રાઈ, આ જીરું, આ હિંગ, હવે આપણે એમાં ગલકા નાખી દઈએ. બીજું કે ગલકા, તુરિયા, દૂધી એમાં બધીમાં છે ને આપણે તેલ ઓછું નાખવાનું. એમાં સડી જાય ને તે તેલ પાછું છૂટે. આને છે ને તરત જ આમાં ચટણી મસાલો નાખી દેવાનો. હવે આપણે આમાં જાજી વાર સડવા ન દેવાય ને, આ તો તરત સડી જાય તેલમાં. આમાં આપણે હળદર નાખી દીધી. હવે જો અમે લસણવાળી ચટણી ખાઈએ, આપણે લસણવાળી ચટણી નાખીએ. આ ગલકા છે ને પાણી મૂકે. આમાં ચાચું પાણી નાખવાનું હોય નહીં. જો ચટણી મિક્સ થઈ ગઈ. હજી આમાં પાણી જો એકલું છૂટે આમાંથી. આ ગલકા હોય ને એ પાણી મૂકે. પાણી નાખવાની જરૂર ન પડે. આપણે છે ને આ ગલકાનો હાર ન આવે એટલા માટે એક જરાક પાણી નાખવું છે આપણે, જાજુ નહીં. હું તમને બતાવો. જો આમાં આમાં સડી જાય, પણ જો એટલું પાણી નાખવું છે. ચા એટલું બસ. હવે આને ઢાંકી પેલા તો મીઠું નાખી દઉં થોડું.
આપણી ચટણીમાં વાટેલી હોય ને એટલે નાખેલું હોય, પણ જરાક આમાં નાખવું છે. પેલા નાખી દઉં મીઠું. હવે આ શાક છે ને ઢાંકીને મૂકી દઈએ. હમણાં સડી જાય ને એટલે એકદમ એમાંથી તેલ છૂટશે. તો જો આપણું શાક છે ને રેડી જ થઈ ગયું હોય. આમાં જો આ ધીમો છે હાવ ગેસ, જો તમે દેખાય નહીં એવો છે ધીમો, હાવ ધીમા ગેસે સોળ્યું છે. હજી ગેસ ચાલુ જ છે. જો હવે આપણે ખોલીએ. જો રોગું તેલ દેખાય ને, થોડુંક તેલ હોય ને તો એ પણ આમાં દેખાય ને. આ તરે ન બેહે ને એનું પણ આપણે ક્યારેક ક્યારેક જોતા રહેવું પડે. જો આ દાજતું થઈ ગયું ને જરાક, ના દાજતું શાક હોય ને તો જ ભાવે. જો જો ને એક બીજું કે જો કેટલા ગલકા સુધાર્યા હતા આપણે, ને આ જીરીક થઈ ગયું ને એ અટાણે માંડ થાય શાક. સાંજે બીજું બનાવવાનું, આ જીરી વધશે નહીં શાક. ને એક બીજું કે આપણે છે ને મેં આ ચમચો એક પાણી નાખ્યું હતું ને, હવે આપણે ગેસ પેલા બંધ કરી દઈએ ને બળી જાય. આ એક ચમચો પાણી નાખ્યું હતું ને તે તમને બધાને ખબર જ હોય, બાયું રાંધતી હોય ને, કે ગલકા એમને એમ સડી જાય, પાણી વગરના સડી જાય. આપણે એ પાણી મૂકે એટલે સડી જાય. પણ પાણી નાખવાનું એક કારણ છે કે આ એક અધૂરા ચમચા જેટલું નાખ્યું હતું ને આપણે છે ને ગલકાનો હાર ન આવે જરાય. આપણે છાલ ન ઉતારતા હોય, ગલકાઓ વેલામાંથી તોડતા હોય તો ગલકાનો હા આવતો હોય. તો એ છે ને ઘણી વખત મેં ટ્રાય કરી લીધી પાણી નાખ્યા વગર. તે દી છોકરાઓ એમ કહે કે આમાં કંઈક જીરીક હા આવે છે. એટલે હું કહું કે હાલ તો છાલ ઉતારી ધોઈ અમે જીરીક પાણી નાખીને બનાવું. તે દીની હું આ જીરીક પાણી નાખીને બનાવું, નકર હું ન નાખતી પાણી આમાં. ને જો શાક નીચે ઉતારી લીધું આપણે. હવે મારે ઘડવા બેસું રોટલા. હું ગલકા લેતી હતી માર્કેટમાં અને એક બેન ગલકા લેતા હતા. એટલે અમે બધા જાણીતા હોય, થઈ ગયા હોય, આપણે વાતો કરતા હોય તે કે અમારે ગલકાનું શાક બનાવવું. એને બનાવ્યું હતું ને હું ગલકા લઈ આવી હતી. પણ ગલકાનું ઘણા સેવ ટમેટાનું બનાવતા હોય, સેવ ટમેટા નાખીને. તે મને કીધું હતું કે તમે એકવાર બનાવજો, અસલ લાગે. મેં એક વખત બનાવ્યું હતું. પેલા ગલકા વઘાર્યા, પછી એમાં એક ટમેટું નાખ્યું ને પછી સેવ નાખી. તે સારું, જેને ભાવતું એને ભાવે, એવું કઈ નથી, ખાય. પણ છોકરાને છે ને અમારે સેવમાં ખાલી સેવ નાખવાનો એક ટમેટામાં જ હોય. સેવ નાખ્યા બીજા કેમાંય ન નાખવા દે એટલે થોડુંક અલગ થઈ જાય. પણ ઘણા નાખતા હોય ને કરે, ભાવે એ ઘણા ને, એવું ન હોય કે બધાને ન ભાવે. તો એમાંય થાય સેવ ટમેટો નાખી અને ગલકાનું થાય કરવું હોય તો. બાકી ગયું ને જો હવે સુગંધ મસ્તી ની આવે શાક ની. તો જો રોટલા ગરમ ગરમ થઈ જાય ને પછી બપોરા કરવા બેહવાનું છે. તો જો આપણે તો આવી રીતે માં બનાવે ગલકાનું શાક. મેં એક બે વખત બનાવ્યું કે કેટલી વખત એમ તો બનાવ્યું. તો હું આમ જ બનાવું. તો જો આપણે તો ગલકાનું શાક મસ્ત મજાનું બની ગયું. હવે પછી બપોરા કરવા બેસું. આપણે રોટલા તો કરીશું પણ જીત માટે રોટલી કરવાની છે. એને રોટલીમાં ખાવું હોય, ગમે એ શાક હોય એને રોટલી જોઈએ. કોક દીક ન હોય તો હાલ્યું જાય રોટલી. એટલે ચૂરમું, હા એ વાત સાચી છે. આપણે થોડુંક ચૂરમું કરવું રોટલો સુરીને ખાવો હોય. આજ પાછો ને હવાર રોટલો વઘાર્યો તો રોટલી નથી બનાવી, ન કરતા હવાર બનાવી હોય ને તો બે રોટલી પડી હોય તો હાલ્યું જાય. થોડોક રોટલો થોડીક રોટલી ને ખાઈ લઈ. પણ બે ત્રણ રોટલી ભેગી બનાવવાની છે તો આપણે બનાવી નાખીએ. છાશ થઈ ગઈ છે, પછી ખાવા બેસી જઈએ. જો જો એ આઈ કર્યો એટલે એ શું કર્યું, ક્યાં ચાનો કર્યો, એટલે ન્યા કર્યો. એટલે જો પાછી દેખાડે. મેં હે ને ઘરમાંથી પ્રિયલના પપ્પાને બેઠા કે ચાલો બપોરા કરવા બેસું. એ હે ને એકલી એકલી થોડી આવીને બેસી ગઈ. હું ખાવું મારી દીકરાને, હું ખાવું?
તો જો બપોરાનું ટાણું થઈ ગયું ને જો અહીંયા પાણે કરી લીધું ને અમે બેહી ગયા તો હાલો બધા ગલકાનું શાક ને ખાવા ને મોટા મોટા રોટલા જો પ્રિય લઈ બરે હાલો 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 કે હાલો હાલો ઈ આવીને સીધી આપો રોટલો જલ્દી ઉતાવળ થઈ હાલે માં દીકો ક્યાં રાખીને ખાવાનું અહીં એમ પપ્પા ના ગોઠવે રાખીને પછી ખાય એમ ખાય તો જો પેર પપ્પા ને થોડીક શરદી જેવું થઈ ગયું ને શરદી ગરમી લાગી ગરમીની શરદી થઈ ગઈ નહીં પીયું હાલો જો મસ્ત મજાનું આપણું ગલકાનું શાક બની ગયું હમણાં ચૂરમું કરીને ગરમા ગરમ રોટલા બની ગયા આવી જાવ બપોરા કરવા કાં પીયું હાલો તો પિયર બોલાવે હાલો ચૂરમું કરીને મોજ પડી જાય ને ચૂરમું કરીને અરે હમણાં ચૂરમું કરીને આગળ એક ડુંગળી ખાઈએ ને એટલે શરદી વહી જાય હાલો ડુંગળી ગરમી મારે એ વાત સાચી છે તો હાલો બધા બપોરા કરવા જો બેહી ગયા ને માહન રોટલી રહીને છેલ્લી ઈ ચોળવે ને એનું જાય પાણે કરી દીધું પછી જીતભાઈ હમણાં પ્રેયર બરકવા ચાહે કાકા ને ચાલો તો ચાલો બધા બપોરા કરવા નહીં તો જો બસ હવે તમે જોયું હશે ગલકાનું શાક અમે કેવી રીતે બનાવીએ હા તો હાલો જો બસ હવે આપણે આજનો વિડીયો એન્ડ કરી દઈએ તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ ક્યાં ગઈ હા જો એમ